નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. ઘણા લોકો એવા હોય છે જે હેલ્થ કોન્શિયસ હોય છે. હવે હેલ્થ કોન્શિયસ હોવું અને આહારમાં ધ્યાન આપવું એ બંને અલગ વાત છે. હવે જેમને પોતાની હેલ્થની ઘણી બધી ચિંતા હોય તેઓ પોતાની ઇમ્યુનિટી સિસ્ટમને પણ જાળવી રાખવામાં પ્રયત્ન કરે છે. હવે જો રોગપ્રતિકારક શક્તિ જ નબળી હોય તો શું થશે? હવે રોગ પ્રતિકારક શક્તિને જો વધારવી હોય, સ્ટ્રોંગ કરવી હોય તો આપણે કયા પ્રયત્ન કરવા જોઈએ? ચોક્કસપણે આપણા ડાયટમાં, આપણા આહારમાં એવા વસ્તુઓ ઉમેરવા જોઈએ કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે. તો વાત કરીએ કે એવા કયા પ્રકારના આહાર હશે જેને સેવન કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે. તો વાત કરીએ એવા આહારની કે જેના સેવન બાદ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે. તો આ લિસ્ટમાં સૌથી પહેલા આવશે આમળા અને ગોળ. આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે. હવે ગોળ સાથે વાનગી બનાવવી અને એને આખા અનાજની બ્રેડ સાથે મિક્સ કરી તમે એને ખાઈ શકો. આ વાનગી ખાવાથી એક તો પૌષ્ટિક પણ રહેશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. ચલો વાત કરીએ પાલક દાળના સૂપ વિશે. આપણે જાણીએ છીએ કે પાલક કેટલી ઉપયોગી છે. પાલકની અંદર વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. હવે આની સાથે મસૂર એ પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઈચ્છતા હોય તો આ પૌષ્ટિક પાલક દાળનું સૂપ તમે પી શકો. આનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ ચોક્કસથી સ્ટ્રોંગ થશે. ચલો વાત કરીએ લસણ અને આદુ. તમને જાણીને નવાઈ લાગશે કે રોગ પ્રતિકારક શક્તિ જો વધારવી હોય તો તમે આદુ અને લસણને પણ ટ્રાય કરી શકો. લસણ અને આદુ આ બંનેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણો છે. સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગી માટે શાકભાજી અને લીન પ્રોટીનની તમારી પસંદગી સાથે તેને ફ્રાય પણ કરી શકાય અને બાદમાં આહારમાં સેવન કરી શકાય. વાત કરીએ રાયતુની. ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને દહીં ખૂબ ભાવતું હોય છે અને દહીંમાંથી બનતું આ રાયતું ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. તો રાયતું કે જેની અંદર આપણે જીરું, કોથમીર અને ફુદીનો જેવા મસાલા ઉમેરીએ છીએ તો દહીંના પ્રોબાયોટિક્સમાં વધારો થશે. હવે આ જે મિશ્રણ છે એ તમારા આંતરડાના સ્વાસ્થ્ય અને પાચનને પણ મદદ કરે છે. એટલે રાયતું ખાવું પણ ખૂબ ફાયદાની બાબત છે. આ સિવાય વાત કરીએ સાઇટ્રસી ચણા સલાડની. તો આપણે જાણીએ છીએ કે ચણા પણ શરીર માટે ઉપયોગી છે. ચણામાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય, જેવા નારંગી જેવા ખાટા ફળો. તો ચણામાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. હવે નારંગી જેવા ખાટા ફળોની આપણે વાત કરીએ તો એની અંદર વિટામિન સી નો સ્ત્રોત સારો હોય છે. ચણાને પાસાદાર નારંગી, કાકડી, લીંબુના રસ સાથે જો મિક્સ કરી તેનું કચુંબર બનાવવામાં આવે તો ચોક્કસપણે તમને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળી શકે. આ સિવાય તુલસી અને મધનું કોમ્બિનેશન પણ ખૂબ સરસ છે. ગરમ પાણીમાં તુલસી અને મધ મિક્સ કરી તેને પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સિવાય હળદર. તો હળદરમાં કર્ક્યુમિન હોય જે બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો સાથે જોડાયેલું છે. જો હળદરને તમે હૂંફાળા દૂધ સાથે પીઓ છો તો ચોક્કસપણે તમને મદદ મળી શકે છે. તો મિત્રો, જો તમે પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઈચ્છતા હોય તો આ ખોરાકો તમને મદદ કરી શકે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.